વંદે ગુજરાત. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. આપણે ગયા વખતે પ્રત્યાવર્તી પ્રવાહો વિશે અભ્યાસ શરૂ કર્યો હતો, રાઈટ. એમાં પણ ગયા વખતે આપણે માત્ર ઇન્ડક્ટર ધરાવતા એસી પરિપથ અંગે વાત કરી. મિત્રો, હું એવી આશા રાખું છું કે તમે ઘરેથી એ તૈયાર કરી ચૂક્યા હશો, વાંચ્યું હશે. માત્ર ઇન્ડક્ટર ધરાવતા એસી પરિપથ અંગે હવે આપને બિલકુલ ક્લિયર આઈડિયા થઈ ગયો હશે. હવે આપણે વાત કરવાની છે આજે માત્ર કેપેસિટર ધરાવતા એવા એસી પરિપથની. મિત્રો, કેપેસિટર વિશે તમે પ્રકરણ નંબર 2માં પણ ઘણું ડિટેલમાં ભણી ચૂક્યા છો. હા, એ જ કેપેસિટર જેને આપણે ગુજરાતીમાં સંઘારક કહીએ છીએ. જ્યારે એસી પરિપથમાં માત્ર કેપેસિટર જોડેલું હોય ત્યારે તે કેપેસિટરનું ચાર્જિંગ, ડિસ્ચાર્જિંગ કેવી રીતે થશે એ બધી ચર્ચાઓ આપણે અહીંયા આગળ કરવા માંગીએ છીએ. સાથે સાથે જેમ ઇન્ડક્ટરવાળા પરિપથમાં આપણે પેલું વિકલ સમીકરણ તારવ્યું હતું, એના ઉકેલની પણ વાત કરી હતી, પાવરના સૂત્રો પણ તારવ્યા હતા, એવી જ બધી ચર્ચાઓ અહીંયા આપણે આ ટોપિકમાં કરવા માંગીએ છીએ. જો તમને ઇન્ડક્ટરવાળો પ્રશ્ન બરાબર યાદ હશે, થોડુંક તમે તૈયાર કરી ચૂક્યા હશો, તો આ કેપેસિટરવાળો જે પ્રશ્ન છે એ એકદમ સરળ થઈ જશે. કારણ કે બંને પ્રશ્નોના વર્ણનમાં ઘણી બધી સામ્યતાઓ છે. હા, ઓફકોર્સ એ ઇન્ડક્ટર હતું, આ કેપેસિટર છે, એટલે માળખાકીય જે મૂળભૂત બાબતો તો જુદી પડે, પણ છતાંય જો આપણે પ્રશ્નોનો જવાબ લખવાની વાત કરીએ તો એ રીતે તો ઘણી બધી સામ્યતાઓ છે, રાઈટ. તો આપણે વાત કરવી છે હવે માત્ર કેપેસિટર ધરાવતા એવા એસી પરિપથની. તૈયાર છો? કરીએ શરૂ આપણે એને. ઓકે, ચાલો તો એની સર્કિટ દોરીએ અને સર્કિટથી આપણે વાતની શરૂઆત કરીએ. જુઓ, હું તમને સર્કિટ બતાવું છું. પહેલાં તો સર્કિટ આપણે અહીંયા આગળ રાખેલી છે. આ સર્કિટ તમે જુઓ, અહીંયા આગળ માત્ર કેપેસિટર જોડેલું દેખાય છે આપને. ત્યાં આગળ એક એસી સપ્લાય આપેલો છે, એની સાથે કેપેસિટર શ્રેણીમાં જોડેલું છે અને પરિપથ પૂર્ણ કરેલો છે. હવે આ પરિપથ માટે આપણે પેલું સમીકરણ તારવવાનું છે. કયું સમીકરણ? તો વિકલ સમીકરણ. એને માટે થઈને આપણે અહીંયા આગળ શરૂઆત કરવા માંગીએ છીએ. સૌથી પહેલાં તો આપણા જૂના અને જાણીતા કિર્ચોફના નિયમ ઉપરથી. કિર્ચોફનો બીજો નિયમ જે આપણે બંધ ગાળા ઉપર લાગુ પાડવાનો છે, એ નિયમને અહીંયા આગળ હું વાત કરવા માંગીશ. હા, એટલી વાત ચોક્કસ છે કે અહીંયા આપણે વાત કરી રહ્યા છીએ હવે એસી અંગેની, એટલે એ ભૂલાય નહીં, રાઈટ. ચલો તો હું શરૂઆત કરું છું. સૌથી પહેલાં તો આ લૂપ ઉપર આપણે કિર્ચોફનો બીજો નિયમ કેવી રીતે લાગુ પાડી શકીએ કે લૂપમાં આપણી પાસે એક સપ્લાય છે અને એક કેપેસિટર છે. કેપેસિટરના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હોય મિત્રો? Q/C, રાઈટ. તમે જાણો જ છો આ Q/C જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય અને આ Q/C બરાબર આપણે કહીએ છીએ શું? વોલ્ટેજ V, રાઈટ. હવે V એટલે આ સપ્લાયનો વોલ્ટેજ છે, જે એસી વોલ્ટેજ છે, તો V ને બદલે હું આગળ વધારી દઉં એને Vm. Vનું સૂત્ર શું હોય ભાઈ? Vm sin ઓમેગા t થઈ જાય. Q/C બરાબર Vm sin ઓમેગા t. ચલો આને આગળ વધારીએ. હવે તો Q બરાબર શું આવે સૂત્ર ભાઈ? Q બરાબર કરતા બનાવી દો એને, એટલે Vm ઇન્ટુ C ઇન્ટુ sin ઓમેગા t. ઠીક છે. Q બરાબર Vm C sin ઓમેગા t. હવે મારે જોઈએ છે પ્રવાહનું સૂત્ર. Qનું સૂત્ર હોય અને પ્રવાહ લાવવું હોય તો શું કરવાનું મિત્રો? શું કરવાનું? વિકલન લેવાનું, બરાબર ને? ચાલો વિકલન લઈએ. વિકલન લઈએ એટલે I બરાબર dq upon dt, કરેક્ટ. હવે dq upon dt ચલો વિકલન કરો, વિકલન કરો. ચલો, મારી રાહ નહીં જોવાની, હું લખું એ નહીં, આપણે વિચારવા માંડવાનું સાથે સાથે. તો Vm C બંને અચળ એટલે એમના એમ, અને સાઇન ઓમેગા ટીનું વિકલન શું થાય મિત્રો? યસ, બરાબર છે. તમે જો વિચાર્યું આવું, ઓમેગા કોસ ઓમેગા ટી, તો બરાબર છે. ઓમેગા કોસ ઓમેગા ટી, આ એનું સાઇન ઓમેગા ટીનું વિકલન થાય. દેટ ઇઝ કરેક્ટ. પણ મારે હજુ થોડું ત્રિકોણમિતિ વાપરવું છે મિત્રો. આમાં શું કરીશું આપણે? આ જે કોસ ઓમેગા ટી છે ને, એને સાઇનમાં ફેરવી દેવું છે. કોસ ઓમેગા ટીને સાઇનમાં ફેરવવા શું કરવું પડે ભાઈ? યાદ આવે છે? આવું જ ગઈ થિયરીમાં આપણે કર્યું હતું, પણ ત્યાં માઇનસ કોસ ઓમેગા ટી હતો અને અહીંયા આગળ પ્લસ કોસ ઓમેગા ટી છે આપણી પાસે. તો કેવી રીતે ફેરવીશું એને? કોસ ઓમેગા ટી બરાબર
સાઇન ઓમેગા ટી પ્લસ પાઈ બાય 2 આવ્યું, યાદ આવ્યું? ત્યાં આપણે માઇનસ કર્યું હતું, અહીંયા પ્લસ કરી દેવાનું. ફરક પડે, થોડોક ફરક છે બંનેમાં ઓફકોર્સ. તો અહીંયા આગળ આવી ગયું ઓમેગા ટી પ્લસ પાઈ બાય 2. આમ હવે તમારી પાસે પ્રવાહનું સૂત્ર થઈ જશે. શું સૂત્ર બનાવીશું પ્રવાહનું આપણે ભાઈ? આઈ બરાબર આ વીએમ તો હતું જ, સાથે સી આવ્યું છે, એની સાથે ઓમેગા છે, એટલે હું આમ લખી દઉં તો ચાલે હવે કે વીએમ ઓમેગા સી અને સાથે પેલું સાઇન ઓમેગા ટી પ્લસ પાઈ બાય 2. ઠીક છે. હવે આને હું કહેવા માંગુ છું આઈએમ. આને આપણે કહીએ છીએ મહત્તમ પ્રવાહ અથવા પ્રવાહનો કંપ વિસ્તાર. હા મિત્રો, અહીંયા આગળ આપણે એવો શબ્દ વાપરીએ છીએ કે પ્રવાહનો કંપ વિસ્તાર, એટલે કે આઈ બરાબર આઈએમ સાઇન ઓમેગા ટી પ્લસ પાઈ બાય 2. સમજાય છે વાત? આ રીતે લખી શકાય આપણાથી, કોઈ પ્રોબ્લેમ નથી એમાં. બરાબર છે. ચલો આગળ વધીએ. હવે આ આઈએમ એટલે શું ભાઈ? અહીંયા આગળ આઈએમ બરાબર શું? તો કે વીએમ ઓમેગા સી. કરેક્ટ. પણ આ ઓમેગા સીને હું જરા છેદમાં લખવા માંગુ છું, જેનાથી આપણે માહિતગાર છીએ એવા પેલા ઓમના નિયમ જેવું સ્વરૂપ. તો ભાઈ વીએમ છેદમાં 1 ઓમેગા સી આવું લખવું પડે કે નહીં? વીએમ અપોન 1 બાય ઓમેગા સી આવું લખવું પડે કે નહીં? સમજાય છે વાત મારી? વીએમ અપોન 1 બાય ઓમેગા સી. હા, તો આ જે 1 બાય ઓમેગા સી આવ્યું, આ જે આપણી પાસે 1 બાય ઓમેગા સી આવ્યું, એનું પરિમાણ શેનું પરિમાણ હોય? કઈ ભૌતિક રાશિનું પરિમાણ ધરાવે છે 1 બાય ઓમેગા સી? મિત્રો, આ 1 બાય ઓમેગા સી જેમ આપણે પેલા ઇન્ડક્ટરમાં ઇન્ડક્ટિવ રિએક્ટન્સ હતો, તેમ આ 1 બાય ઓમેગા સી છે એ કેપેસિટિવ રિએક્ટન્સ કહેવાય છે. કેપેસિટિવ રિએક્ટન્સ જે અવરોધનું જ પરિમાણ ધરાવે છે. આ અવરોધનું જ પરિમાણ ધરાવે છે. 1 બાય ઓમેગા સી એ કેપેસિટિવ રિએક્ટન્સ કહેવાય અને તે અવરોધનું પરિમાણ ધરાવે છે. ખાસ ધ્યાન રાખજો. ઓકે, હવે એના પરથી તમને એટલી ખબર પડી ગઈ કે જેમ આપણે ઓહમના નિયમ માટે અથવા તો શુદ્ધ અવરોધવાળા પરિપથમાં આપણે એવું લખતા હતા કે ભાઈ આઈ બરાબર વીએમ અપોન આની જગ્યાએ શું લખતા હતા? ત્યાં આપણે આર લખતા હતા, રાઈટ? એને બદલે અહીંયા આગળ લખવાનું શું આપણે? 1 બાય ઓમેગા સી. ઓકે, એટલે કે જેવો ભાગ, જેવો રોલ માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં આ અવરોધ અનુભવતો હતો, તે જ રોલ અહીંયા આગળ 1 બાય ઓમેગા સીનો છે, કેપેસિટિવ રિએક્ટન્સનો છે. આ કેપેસિટિવ રિએક્ટન્સની સંજ્ઞા શું? તો કેપેસિટિવ રિએક્ટન્સની સંજ્ઞા છે એક્સ સી. કેપેસિટિવ રિએક્ટન્સની સંજ્ઞા છે એક્સ સી. 1 અપોન ઓમેગા સી બરાબર એક્સ સી. ધ્યાન રાખજો આ ખાસ. આને કેપેસિટિવ રિએક્ટન્સ કહીશું આપણે. એટલે હવે આને મારે સમીકરણને જરા જુદી રીતે લખવું હોય તો હું હવે એને આ રીતે લખી શકું. જુઓ, આપણે લખીએ એને. કેવી રીતે લખી શકીએ એ સમીકરણને આપણે? તો કે ભાઈ આપણે એમ કહ્યું કે આ એક્સ સી બરાબર 1 અપોન ઓમેગા સી છે. તો પછી મારું આઈએમનું સૂત્ર જે હતું તેને હું શું લખી શકીશ? વી અપોન 1 બાય ઓમેગા સી હતું, એટલે આપણે અહીંયા લખી દેવાનું. શું લખાશે અહીંયા? વીની છેદમાં જ અથવા વીએમના છેદમાં જ એક્સ સી. ખ્યાલ આવે છે? વીએમ અપોન એક્સ સી. આ આઈએમનું સૂત્ર થઈ ગયું, રાઈટ? હમણાં જ મેં કહ્યું એમ આ એક્સ સીનું પરિમાણ છે એ અવરોધનું પરિમાણ છે. જે રીતે અવરોધ પ્રવાહને નિયંત્રિત કરવાનું કાર્ય કરે છે, તે જ રીતે આ એક્સ સી શુદ્ધ કેપેસિટિવ પરિપથ હોય. ફરી બોલું છું હું, સાંભળજો. જો આપેલા પરિપથમાં જોડેલું કેપેસિટર શુદ્ધ કેપેસિટર હોય, એટલે કે પરિપથ શુદ્ધ કેપેસિટિવ પરિપથ હોય, શુદ્ધ કેપેસિટિવ એસી પરિપથ હોય, તો એમાં કેપેસિટિવ રિએક્ટન્સ પ્રવાહને નિયંત્રિત કરવાનું કાર્ય કરે છે. ખાસ કરીએ તો પ્રવાહના કંપ વિસ્તારને તે નિયંત્રિત કરે છે. પ્રવાહના કંપ વિસ્તારને તે નિયંત્રિત કરે છે. અને મિત્રો, આ ઓમેગા અહીંયા લખ્યો છે આપણે, એનો મતલબ એમ થયો કે આ કેપેસિટિવ રિએક્ટન્સ છે એ જાણે કે આ આવૃત્તિના અથવા ઓમેગાના વ્યસ્ત પ્રમાણમાં ચલે છે, એના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. કેપેસિટિવ રિએક્ટન્સ એ આવૃત્તિના વ્યસ્ત પ્રમાણમાં છે એમ કહી શકાય. અને સાથે સાથે ઓફકોર્સ કેપેસિટરના તો વ્યસ્ત પ્રમાણ કેપેસિટન્સના વ્યસ્ત પ્રમાણમાં હોય જ.
કેપેસિટન્સના તો વ્યસ્ત પ્રમાણમાં હોય જ, બરાબર છે. આટલી વાત ચોક્કસ યાદ રાખો. આ કોણીય આવૃત્તિ છે, એના પરથી હું એમ પણ કહી શકું કે આના બરાબર 1/2 પાઈ ન્યૂ. 1/2 પાઈ ન્યૂ એટલે કે આવૃત્તિના પણ વ્યસ્ત પ્રમાણમાં છે. આને આપણે ચલનમાં જવા દેવાનું, એટલે XC ચલે છે 1/ન્યૂ, આવું કહી શકાય. યાદ રાખજો ખાસ મિત્રો આ પણ, રાઈટ. હવે અહીંયા આગળ આપણે જે સ્ત્રોત વોલ્ટેજની જે વાત કરી આપણે, એ સ્ત્રોત વોલ્ટેજમાં આપણે કળા કેટલી હતી? કળા કેટલી હતી આપણી પાસે? ઓફકોર્સ ઓમેગા ટી જેટલી કળા હતી, રાઈટ. સ્ત્રોત વોલ્ટેજની કળા ઓમેગા ટી હતી. જ્યારે પ્રવાહ માટેનું સૂત્ર શું લખ્યું આપણે? પ્રવાહ બરાબર I બરાબર IM. પ્રવાહ બરાબર IM. સૂત્ર ચલો સૂત્ર યાદ કરતા જાઓ જોડે જ. ઓમેગા ટી પ્લસ π/2. એનો મતલબ કે અહીંયા પ્રવાહની કળા શું થઈ ગઈ? ઓમેગા ટી પ્લસ π/2. એટલે કે અહીંયા પ્રવાહમાં કળાની દ્રષ્ટિએ કરંટ વોલ્ટેજ કરતાં આગળ છે. કળાની દ્રષ્ટિએ કરંટ એટલે કે પ્રવાહ એ વોલ્ટેજ કરતાં કળામાં π/2 જેટલો આગળ છે. પરિપથમાં પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કળા તફાવત π/2, જેમાં પ્રવાહ કળામાં π/2 જેટલો આગળ છે એમ કહેવું પડે. ઓકે, હવે મારે એની ફેઝર ડાયાગ્રામ બનાવવાની છે. ફેઝર ડાયાગ્રામ અને આનો આલેખ પણ આપણે દોરવાનો છે. મને એવું લાગે છે કે તમે જો થોડોક સાથે સાથે પ્રયત્ન કરો તો ચાલે. હું તો અહીંયા દોરું છું, પણ સાથે તમે પણ જરાક તમારી નોટબુકમાં એ દોરવાનો પ્રયત્ન કરો. આકૃતિ દોરીએ, આપણે ફેઝર ડાયાગ્રામ દોરવાનો પ્રયત્ન કરીએ મિત્રો. જુઓ, આપણે ગઈ વખતે પણ આ ફેઝર ડાયાગ્રામ દોરેલી જ છે, એટલે તમને ધ્યાનમાં હોવું જ જોઈએ કેવી રીતે દોરાય ફેઝર ડાયાગ્રામ, રાઈટ. હું એ શરૂ કરું છું. જોઈએ આપણે અક્ષો દોરાઈ ગઈ. હવે આના પર આપણે પહેલાં સૌથી કાયમની માફક પહેલાં વોલ્ટેજ દર્શાવી દઈએ. પહેલાં વોલ્ટેજ દર્શાવીશું, એટલે વોલ્ટેજ કઈ રીતે દર્શાવવાનો? તો કે ભાઈ અહીંયા ઓમેગા ટી ખૂણે આપણી પાસે ખૂણો બનાવવો પડે, તો એ કયો ખૂણો બનાવવાનો? તો કે વોલ્ટેજની કળા આપણે ઓમેગા ટી કહી દો, એટલે આ ઓમેગા ટી કળા પર મેં દર્શાવી દીધો, વોલ્ટેજના ફેઝરને દર્શાવી દીધો અહીંયા આગળ, કરેક્ટ છે. હવે આપણે દર્શાવવાનો છે કોને? કરંટને, વિદ્યુત પ્રવાહને, જે કળામાં વોલ્ટેજ કરતાં π/2 જેટલો આગળ છે. π/2 જેટલો આગળ દર્શાવવો હોય તો કેવી રીતે દર્શાવાય એને? તો ભાઈ આ જે તમે ફેઝર દોર્યો છે એનાથી π/2, એની સાથે π/2 ખૂણો બનાવતો હોય તેવી રીતે તમારે ફેઝર દોરવો જોઈએ. એટલે અહીંયા આગળથી આપણે આમ ફેઝર બતાવી દેવાનો. આ ફેઝર તમે જોઈ શકો છો કે કરંટનો ફેઝર છે, આ ફેઝર છે કરંટનો ફેઝર છે, જેને આપણે IM એવું કહ્યું છે. આ આપણી પાસે VM છે, અને એ બંને વચ્ચેનો કળા તફાવત તમે જુઓ π/2 થઈ ગયો. અહીંયા કળા તફાવત π/2 થઈ ગયો, એટલે કે કરંટ વોલ્ટેજ કરતાં કળામાં π/2 જેટલો આગળ છે એવું આપણે દર્શાવ્યું. વળી આપણે પેલું આમ ડેશ ડેશ કરીને એના મૂલ્યો પણ દર્શાવતા હતા, યાદ આવ્યું? એટલે કે અહીંયા આગળ જે આ ઘટક બનશે એ ઘટક આપણો કયો ઘટક બનશે ભાઈ? કરંટનો ઘટક બનાવવાનો આ રીતે આપણે. અને એ જ રીતે જો વોલ્ટેજના ઘટકને બતાવવો હોય તો પણ બતાવી શકાય, જેને પણ હું આ જ રીતે ડોટેડ લાઇન વડે આપણે તમે તમારા પુસ્તકમાં પણ નજર કરી શકો. આ જે મૂલ્ય થયું તે વોલ્ટેજના ફેઝરનું થયું વાય અક્ષ ઉપર, અને એ જ રીતે વાય અક્ષ ઉપર કરંટના ફેઝરનું મૂલ્ય પણ થાય. હા, હું નથી લખવાનું અત્યારે ભાઈ, યાદ કરો આપણે શું લખી શકાય અહીંયા? આ મૂલ્ય કેટલું થાય? અહીંથી અહીંયા સુધીનું આ મૂલ્ય કેટલું થાય? VM sin ઓમેગા ટી, કરેક્ટ. અને કરંટનું મૂલ્ય કેટલું થાય ભાઈ? એને માટે શું લખી શકાય અહીંયા આગળ? IM sin ઓમેગા ટી પ્લસ π/2, બરાબર છે. હા, કદાચ પુસ્તક સાથે એકદમ આપણે લગોલગ લખીએ તો આ ઓમેગા ટીને તમે ઓમેગા T1 પણ કહી શકો તો પણ ચાલે, અને ઓમેગા ટી કહેશો તો પણ કાંઈ ખોટું નથી. બંને રીતે તમે એને રજૂ કરી શકો ખરા, બરાબર છે. આ ફેઝર ડાયાગ્રામ તો કર્યો આપણે. તમે જોઈ શકો છો કે અહીંયા આગળ કરંટ છે વોલ્ટેજ કરતાં કળામાં આગળ છે, રાઈટ. હવે આપણે આનો આલેખ બનાવવો છે ભાઈ. વોલ્ટેજ અને કરંટનો કળા તફાવત સાથેનો આલેખ બનાવવો છે. ચલો કેવી રીતે બનાવીશું આલેખને પણ? તો આલેખ દોરવા માટે પણ રેડી, તૈયાર છો ભાઈ? કરીએ શરૂ દોરવાનો આલેખ. ચાલો જોઈએ ત્યારે કેવી રીતે બનશે આલેખ પણ. તો આપણે પહેલાં તો ઓમેગા ટી વાળી અક્ષ દોરી દઈએ એકવાર. અહીંયા ઓમેગા ટી વાળી અક્ષ આવી ગઈ, અને શિરોલંબ અક્ષ દોરી દઈએ જેના પર આપણે કરંટ અને વોલ્ટેજને દર્શાવવાના છે. તો આ શિરોલંબ અક્ષ ઉપર કરંટ વોલ્ટેજ માટે પણ આવી ગઈ વાત. હવે આના ઉપર
હવે આના ઉપર તમારે પહેલાં વોલ્ટેજ બતાવવાનો આપણી કાયમની રીત પ્રમાણે પહેલાં આપણે વોલ્ટેજથી જ શરૂ કરીએ છીએ, તમે જાણો જ છો. તો હું પહેલાં વોલ્ટેજનો આલેખ બનાવી દઉં. આપણે સાઇન ઓમેગા ટીનો મતલબ છે કે વોલ્ટેજનો આલેખ સાઇન વક્રવાળો હોવો જોઈએ. આ સાઇન વક્રવાળો વોલ્ટેજનો આલેખ મેં બતાવી દીધો તમને. સાઇન વક્રવાળો વોલ્ટેજનો આલેખ અહીંયા બતાવી દીધો. ઓકે, તમે જોઈ શકો છો આ 0 પ્રારંભિક કળા, અહીંયા ઓમેગા ટી આપણે કહ્યું જ છે ઓલરેડી. તો હવે અહીંયા આગળ આલેખમાં અલગ અલગ બિંદુઓ પણ આપણે દર્શાવી દઈએ. ચલો ફટાફટ એ પણ મૂકી દઈએ. આ બિંદુ કયું આવે ભાઈ? કળા પાઈ આવે. અહીંયા કળા કઈ આવે? 2 પાઈ આવે. એટલે કે એક ચક્ર પૂર્ણ થઈ ગયું. આના માટે વિચારીએ બરાબર, તો π/2 આવવું જોઈએ. એક્ઝેક્ટલી એ જ રીતે અહીંયા આગળ આવશે તે 3π/2 કળા આવશે. બરાબર છે? ઓકે, હવે એને આગળ વધારીએ. મારે હવે દોરવાનો છે પ્રવાહ. પ્રવાહ કેવી રીતે દોરીશું મિત્રો? પ્રવાહ દોરવા માટે કઈ રીતે દોરી શકાય આમાં? તો ભાઈ જુઓ, એકદમ સરળ વાત છે. તમારી પાસે સૂત્ર શું હતું? ચલો સૂત્ર લખીએ જોઈએ એકવાર ફરીથી, કે I બરાબર Im, પછી શું હતું? સાઇન ઓમેગા ટી પ્લસ π/2. મતલબ એનો શું થયો? આ તો કોસ જ થયું ને ભાઈ. તો Im કોસ ઓમેગા ટી એવું થયું. તો પછી કોસનો આલેખ દોરી દઈએ એટલે પ્રવાહનો આલેખ થઈ જાય. કોસ વક્ર જો અહીંયા હું દોરી દઉં તો એ પ્રવાહનો આલેખ થઈ ગયો. પરફેક્ટ. મતલબ કે મારે અહીંયા હવે કોસનો વક્ર દોરવાનો છે. અને તમને ખબર છે પ્રવાહનો કંપવિસ્તારનો આંકડો એ વોલ્ટેજના કંપવિસ્તારના આંકડા કરતાં થોડો નાનો જ હોય. એ થોડોક નાનો જ હોય. તો ચલો એ રીતે હું શરૂ કરી દઉં છું અહીંયા આગળ. એ જ રીતે અહીંયા આગળ હું શરૂ કરી દઉં છું. ચલો જોઈએ, આપણે અહીંથી શરૂ કરી દઈએ. આમ કરંટ દોરવાનું. અને કળામાં મેં કહ્યું એમ કરંટ છે આગળ છે. મતલબ અહીંયા તમે જુઓ, આ બિંદુ પર જો વોલ્ટેજ મહત્તમ હોય તો આ અહીંયા કરંટ મહત્તમ થવો જોઈએ π/2 કળા પહેલાં. રાઈટ? તો અહીંયા આગળ મારે કરંટનો આલેખ આ રીતે દોરવો જોઈએ. કોસ વક્ર, આ કોસ વક્ર આ રીતે દોરાવો જોઈએ. મિત્રો ખાસ ધ્યાન રહે, આવા જ્યારે આલેખ આપણે દોરતા હોઈએ ત્યારે આપણું પરફેક્શન જોઈશે. આમાં આ પ્રમાણે આલેખ તમારો બનવો જોઈએ. આમાંથી આ જે આલેખ છે એ આપણો વિદ્યુત પ્રવાહ માટેનો આલેખ છે, અને જે બ્લુ કલરથી દેખાઈ રહ્યો છે તે વિદ્યુત સ્થિતિમાન માટેનો આલેખ છે. આ બંને વાત યાદ રાખવી. V અને I ના વક્રો છે જે એમ સ્પષ્ટપણે દર્શાવે છે કે અહીંયા આગળ વોલ્ટેજ કરતાં કરંટ કળામાં π/2 જેટલો આગળ છે. આવું અહીંયા સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આ ધ્યાન રાખવું તમારે ખાસ. બરાબર છે? બોલો, હવે આમાં કોઈ મુશ્કેલી પડવી જોઈએ નહીં. આ સૂત્ર આપણે તૈયાર કરી દીધું છે પરફેક્ટલી. તમે એવું પણ જોઈ શકો છો કે અહીંયા આગળ જાણે કે આપણો જે આ ફેઝર છે, ફેઝરની રીતે વાત કરીએ તો જે ફેઝર છે એ વિષમ ઘડી દિશામાં, આમ આપણે ફેઝર દોર્યો હોય તો એ ફેઝર આમ વિષમ ઘડી દિશામાં ફરતો જાય. અચ્છા લો ને, આ રહ્યો આપણી પાસે ફેઝર છે આકૃતિ, એના પર નજર કરો. જો આ આપણો ફેઝર છે વોલ્ટેજનો તો એ આ વિષમ ઘડી દિશામાં ફરે, અને એ જ રીતે કરંટનો ફેઝર પણ વિષમ ઘડી દિશામાં ફરવાનો છે. આ વાત યાદ રાખવી. ઓકે, ચાલો આગળ વધીએ. હવે વાત કરવી છે આપણે પાવર અંગેની. હવે આપણે વાત કરવા માંગીએ છીએ પાવર અંગેની. તો ભાઈ કેપેસિટરને પૂરો પડાતો તાત્ક્ષણિક પાવર કેટલો? કેપેસિટરને પૂરો પાડવામાં આવતો તાત્ક્ષણિક પાવર મારે ગણવાનો છે. ચલો સૂત્રથી શરૂઆત કરીએ ભાઈ. પાવરનું સૂત્ર P બરાબર I × V. પાવર બરાબર I × V. આઈનું સૂત્ર શું અને વીનું સૂત્ર શું? ફટાફટ સૂત્ર મૂકવાનું ચાલુ કરો. ચલો, V બરાબર Vm સાઇન ઓમેગા ટી અને I બરાબર Im કોસ ઓમેગા ટી. કરેક્ટ? સૂત્રો બરાબર. ચલો હવે અહીંયા થોડું ત્રિકોણમિતિ લગાડવું છે આપણે. તો પહેલાં Vm અને Im બાજુ પર. હવે કૌંસમાં આપણી પાસે રહી ગયો સાઇન ઓમેગા ટી અને કોસ ઓમેગા ટી. થોડું ત્રિકોણમિતિ વાપરીએ. હવે એક કામ કરો, આને 2 વડે ગુણી નાખો અને એ રીતે સામે 2 વડે ભાગી પણ નાખો. ઠીક છે? હવે 2 સાઇન ઓમેગા ટી કોસ ઓમેગા ટીનું સૂત્ર શું ભાઈ? હા બોલો બોલવાનું, આપણે જોડે બોલવાનું. ચલો, Vm Im/2 અને અહીંયા થઈ જાય સાઇન 2 ઓમેગા ટી. સાઇન 2 ઓમેગા ટી. રાઈટ? આ થઈ ગયો આપણો તત્કાલીન પાવર. કયો પાવર થયો મિત્રો? તત્કાલીન.
ટી સમયે તત્કાલીનનો મતલબ શું છે કે આ ટી સમયના પાવરની વાત છે ભાઈ, કે ટી સમયે આટલો પાવર થયો. પણ આપણે તો જોઈએ છે એક ચક્ર પરનો, સંપૂર્ણ ચક્ર પરનો સરેરાશ પાવર. એ સંપૂર્ણ ચક્ર પરનો એક સરેરાશ પાવર કેટલો થાય? તો લાવો સરેરાશ લઈ લઈએ. એની સરેરાશ કેવી રીતે લેવાની? સરેરાશ લેવા માટેનું સૂત્ર શું હતું આપણી પાસે? તો ભાઈ સરેરાશ માટે આપણે આવું કંઈક કરતા હતા, યાદ કરી જુઓ જરા. સરેરાશ પી બરાબર, યાદ આવે છે સૂત્ર? હવે સરેરાશ પીનું સૂત્ર શું હતું ભાઈ? આ જે છે એની રીતે જ મેં તમને ગયે વખતે પણ શીખવાડ્યું હતું, જો યાદ હોય, કે સરેરાશનો મતલબ શું. આપણે સરેરાશ લઈએ છીએ તો એનો અર્થ શું? આપણે એવું કહ્યું હતું કે ભાઈ એક આવર્તકાળ ઉપર સંકલન, એક આવર્તકાળ ઉપર સંકલન, એવો એનો અર્થ થાય. યાદ આવ્યું? ચલો આની સરેરાશ લઈએ તો જે અચળ છે એને તો બહાર કાઢી જ લેવાના પહેલાં, કે ભાઈ ચલો વીએમ, આ આઈએમ, આ ટુ, આ બધું બહાર, અને સાઇન 2 ઓમેગા ટીની સરેરાશ. સાઇન 2 ઓમેગા ટીની સરેરાશ કેટલી થાય? ઓફકોર્સ 0 જ થાય. સાચી વાત તમારી, કારણ કે આ ત્રિકોણમિતીય વિધેય છે અને એ પણ સમય પર આધારિત ત્રિકોણમિતીય વિધેય છે, અને એ પણ પાછું સમય ઉપર આધારિત. સમય પર આધારિત એવા ત્રિકોણમિતીય વિધેયની એક આવર્તકાળ ઉપર સરેરાશ 0 થાય એટલે આખો જવાબ 0. આખો જવાબ 0. મતલબ કે હા, આમ તો આશ્ચર્યજનક થયું નહીં? આ થોડું આશ્ચર્યજનક થયું કે ભાઈ અહીંયા આગળ પણ જેમ ઇન્ડક્ટરવાળા કિસ્સામાં બન્યું હતું એમ અહીંયા પણ સરેરાશ પાવરનું મૂલ્ય 0 આવ્યું. જેમ સરેરાશ પાવર ઇન્ડક્ટર વખતે 0 થયો હતો તેમ અહીંયા આગળ પણ એ સરેરાશ પાવરનું મૂલ્ય 0 આવ્યું. કરેક્ટ? હા, જેમ ઇન્ડક્ટર વડે આપણે કહ્યું હતું કે જેમ ઇન્ડક્ટર વડે આપણે પરિપથના પ્રવાહના કંપ વિસ્તારને નિયંત્રિત કરી શકીએ છીએ, તેવી જ રીતે અહીંયા કેપેસિટરથી પણ પરિપથના પ્રવાહને કંપ વિસ્તારને નિયંત્રિત કરી શકાય, અને એ પણ પાવરના વ્યય વિના. પાવર 0 થઈ ગયો, પાવર લોસ વગર આપણે આ વાત કરી શકીએ છીએ. મિત્રો, આ એટલે જ બધું અગત્યના પરિપથો છે. વગર પાવર લોસે કોઈ પાવરનો વ્યય કર્યા સિવાય આપણે અહીંયા આગળ પરિપથમાં પ્રવાહના કંપ વિસ્તારનું નિયંત્રણ કરી શકીએ છીએ. રાઈટ? આ વાત થઈ પાવરના સૂત્ર અંગેની. આવડશે એટલે સુધી પાક્કું? ત્રિકોણમિતીય પદોનો ઉપયોગ કરતા પણ આવડ્યો છે, બરાબર છે? હવે આપણે આગળ જે વાત કરવા માંગીએ છીએ તે આ પાવર જે 0 આવ્યો એ કેમ આવ્યો? મેથેમેટિકલી તો તમે જોયું, આપણે હમણાં જ અહીંયા આગળ જોયું કે કઈ રીતે પાવર 0 થયો છે, પણ મારે એની ચર્ચા કરવી છે હવે જરા જુદી રીતે. જેમ ઇન્ડક્ટર વખતે આપણે વાત કરી હતી, યાદ કરો જોઈએ મિત્રો. ઇન્ડક્ટર વખતે આપણે પેલી આકૃતિઓ જોઈ હતી, સોલેનોઇડવાળી આકૃતિઓ જોઈ હતી, અને એ આકૃતિમાંથી પેલી ચુંબકીય બળરેખાઓ દોરેલી હતી, એની મદદથી આપણે ચર્ચા કરી હતી. એવી જ ચર્ચા અહીંયા આપણે કેપેસિટર માટે પણ કરવી છે. એવી જ ચર્ચા આપણે કેપેસિટર માટે પણ કરવી છે કે જ્યારે પ્રવાહ વધતો હોય, ઘટતો હોય. કરીએ શરૂ? રાઈટ? એના પરથી આપણે શરૂ કરીએ, આકૃતિઓ જોઈને કરીએ શરૂ. ચાલો હું ફરી તમને આકૃતિ બતાવું છું એને માટે થઈને. જુઓ અહીં આગળ નજર કરો. સૌથી પહેલાં તો મારે શુદ્ધ કેપેસિટિવ પરિપથ માટે એક આકૃતિ બનાવવી છે. આપણે બહુ બધી આકૃતિઓ નથી દોરવી, પણ તમને હું જે બતાવવા માંગુ છું આકૃતિ સમજાવવા, તેના પર ધ્યાન કેન્દ્રિત કરજો. આ રહ્યું આ સપ્લાય, એની સાથે જોડ્યો કેપેસિટર, અને થઈ ગઈ આકૃતિ તૈયાર. ઓકે, હવે આકૃતિમાં આપણે એવું કરીએ કે અત્યારે અહીંયા આગળ પ્લેટ્સના નામ લખી દઈએ. એક બાજુ પ્લેટ એ તો બીજી બાજુ પ્લેટ બી. જે પૈકીની પ્લેટ એ છે તે ધનભારિત છે એવું માની લઈએ છીએ, અને બી છે તે ઋણભારિત એવું આકૃતિ દર્શાવે છે. જો કે આપણે એવું માનવું નથી, આપણે એની ચર્ચા કરવી છે. ચાલો ને એના વિશે વિચાર કરીએ. મિત્રો, તમારી પુસ્તક તમારી પાસે હશે, એ પુસ્તક પણ ખોલો. એ પુસ્તકમાંનો જે એક આલેખ છે એના ઉપર નજર કરો. આ જે આકૃતિ મેં દોરી, આવી કુલ 4 આકૃતિઓ તમારા પુસ્તકમાં છે. રાઈટ? એ 4 આકૃતિઓ સાથે બીજો એક આલેખ પણ દોરેલો છે. હવે એ બંને વસ્તુ એક સાથે આપણે અહીંયા ધ્યાનમાં લેવાની છે. આકૃતિઓ હું અહીંયા દોરતો જાઉં છું, તમારે આલેખ ઉપર થોડું ધ્યાન કેન્દ્રિત કરવું સાથે સાથે તમારા પુસ્તકમાંથી. જુઓ, એ પુસ્તકની અંદર તમને બતાવ્યું છે એમ, એ પુસ્તકમાં તમને જે બતાવ્યું છે તે રીતે વાત કરીએ આપણે તો વિદ્યુત પ્રવાહ છે એ 0 થી 1ની વચ્ચે, તમે ત્યાં જુઓ, ફરી ધ્યાનથી એકવાર જોઈ લો કે 0 થી 1માં જે બતાવ્યું છે તે મુજબ પ્રવાહ વહેવાનો છે. 0 પાસે પ્રવાહનું મૂલ્ય મહત્તમ છે અને 1 પાસે પ્રવાહનું મૂલ્ય 0 થઈ જાય છે. દેખાયું એવું તમને?
0 પાસે મહત્તમ પ્રવાહ છે અને 1 પાસે એ પ્રવાહ શૂન્ય થઈ જાય છે. આપણે એ બાબતની અત્યારે ચર્ચા કરવા માંગીએ છીએ. રાઈટ, ચલો જુઓ. હાલમાં અત્યારે આ કેપેસિટર સંપૂર્ણપણે ચાર્જ થયેલું છે એવું આપણે કહીએ છીએ. અહીંયા ધન સ્થિતિમાં ધન વિદ્યુતભાર એકત્રિત થયો છે, અહીંયા ઋણ વિદ્યુતભાર એકત્રિત થયેલો છે. એટલે કે અહીંયા આ કેપેસિટર અત્યારે સંપૂર્ણ ચાર્જ થયેલી સ્થિતિમાં છે. હવે અહીંયા કેપેસિટર પરનો કુલ વિદ્યુતભાર ધારો કે Q જેટલો છે એમ આપણે કહીએ છીએ. ઓફકોર્સ ત્યાં એ પ્લેટ ઉપર ધન અને બી પ્લેટ ઉપર ઋણ વિદ્યુતભાર છે. હવે જ્યારે વોલ્ટેજ આપણી પાસે પ્રારંભમાં V બરાબર Q/C હોય, હવે આપણે લખતા હતા આવું, આપણે યાદ કરો, V બરાબર Q/C. આ આપણી પાસે પ્રારંભમાં ધારો કે અહીંયા વોલ્ટેજ છે. પણ હવે જે વાત કરવી છે એમાં જોજો, બહુ જ એકદમ સરળ ભાષામાં હું વાત કરવા માંગુ છું. અહીંયા નજર કરજો. જ્યારે અહીંયા આગળ આ કેપેસિટર સંપૂર્ણ ચાર્જ થયેલું છે ત્યાંથી એ હવે પહેલાં ડિસ્ચાર્જ થવાની શરૂઆત થશે. તે ડિસ્ચાર્જ થવાની શરૂઆત થશે અને જ્યારે તે ડિસ્ચાર્જ હોય ત્યારે તે સ્ત્રોતમાંથી ઉર્જા લઈને ચાર્જિંગ થવાની શરૂઆત કરશે. મતલબ કે અહીંયા આગળ પહેલાં ચાર્જિંગ થાય પછી ડિસ્ચાર્જિંગ થાય. ચલો આપણે શરૂઆત કરીએ અહીંયા આગળ સીધી ચાર્જિંગની. ઓકે, આ તમારો સ્ત્રોત છે. સ્ત્રોત કેપેસિટરને વિદ્યુતભાર આપવાનું શરૂ કરશે. પરિપથમાં વહેતા પ્રવાહને કારણે કેપેસિટર ચાર્જ થવાની શરૂઆત થઈ એમ કહી દો આપણે. કેપેસિટર ચાર્જ થશે એટલે ધન પ્લેટ ઉપર, એટલે કે એ પ્લેટ છે એના પર ધન વિદ્યુતભાર અને બી પ્લેટ છે એના પર ઋણ વિદ્યુતભાર એકત્રિત થશે. આ દરમિયાન કેપેસિટર સ્ત્રોતમાંથી ઉર્જા સ્વીકારે છે અને તેનું ચાર્જિંગ થાય છે. એટલે કે જ્યારે આ કેપેસિટર સંપૂર્ણ ચાર્જ થઈ જાય ત્યારે તેમાં ઉર્જાનો સંગ્રહ થશે. જેમ કે Q²/2C જેટલી ઉર્જા ત્યાં સંગ્રહ પામશે. Q²/2C જેટલી ઉર્જા એમાં સંગ્રહ પામશે. આ ઉર્જા કેપેસિટરે આ સ્ત્રોતમાંથી શોષણ કરીને મેળવેલી છે. કરેક્ટ. હવે જ્યારે ઘટતો પ્રવાહ આવે, પ્રવાહમાં ઘટતા પ્રવાહનો વિસ્તાર આવે ત્યારે આ કેપેસિટર પોતાનામાં રહેલી ઉર્જાને સ્ત્રોતને પાછી આપવાનું શરૂ કરે છે. એટલે કે આ કેપેસિટર પોતે વિદ્યુતભાર ગુમાવવાનું શરૂ કરશે. હવે કેપેસિટર પોતાનામાંથી વિદ્યુતભાર ગુમાવવાનું શરૂ કરશે. પ્રારંભમાં ત્યાં કેપેસિટર પર વિદ્યુતભાર જમા થતો હતો. હવેની પરિસ્થિતિમાં તે વિદ્યુતભાર કેપેસિટર પાછો સ્ત્રોતને આપવા માંડશે. કેપેસિટર સ્ત્રોતને પાછો વિદ્યુતભાર આપશે એવું આપણે દર્શાવવું હોય તો તમે આમ પણ કરી શકો. એ માટે થઈને તમે આમ બતાવી દો અને ભાઈ તમારી બુકમાં એવું જ દોરેલું છે કે ભાઈ આ પ્રમાણે આપણી પાસે, બહુ ઝડપમાં આપણે આકૃતિ આ બતાવું છું તમને હું, તમે ખાલી નજર રાખો એના ઉપર, આપણે એમાં બહુ સમય નથી કાઢવાનો. હા, તો આ પ્રમાણે આપણો પરિપથ હોય તો હવે એ અને બી પ્લેટ બંને ધીમે ધીમે વિદ્યુતભાર ગુમાવતા જાય છે. બંને વિદ્યુતભાર ગુમાવતા જશે એટલે એમાં વિદ્યુતભારનો જથ્થો ઓછો થયો એ તમે આ રીતે બતાવી શકો. અને અત્યારે વિદ્યુતભાર કઈ બાજુ જઈ રહ્યો છે? જાણે કે અહીંયા આગળ તમારો વિદ્યુતભાર છે સ્ત્રોતને પાછો મળી રહ્યો છે. ચાર્જિંગ વખતે તે સ્ત્રોતમાંથી કેપેસિટર તરફ અને ડિસ્ચાર્જિંગ વખતે તે કેપેસિટરથી પાછો સ્ત્રોત તરફ જવા માંડશે. આમ અહીંયા બહુ સરળ સ્પષ્ટ વાત થઈ ગઈ કે જ્યારે ડિસ્ચાર્જિંગ થાય ત્યારે કેપેસિટરે પ્રારંભમાં સ્ત્રોતમાંથી મેળવેલી ઉર્જા તે હવે સ્ત્રોતને પાછી આપી દે છે. આ બધી ક્રિયા કેટલા સમયગાળા દરમિયાન ચાલે? બરાબર ધ્યાન રહે ભાઈ. આપણું એક ચક્ર જો આવર્તકાળ T ધરાવતું હોય તો આ T/4 સમયમાં થતી ક્રિયા છે. આ પણ એના પછીના T/4 સમયમાં થતી ક્રિયા છે. એટલે કે દર T/4 સમય દરમિયાન પ્રવાહમાં વધારો થાય, પછીના T/4 સમયમાં પ્રવાહ ઘટે, એ પછીના T/4 સમયમાં પ્રવાહ વિરુદ્ધ દિશામાં વધે, એટલે કે અગાઉ કરતાં ઊંધી દિશામાં વહેશે અને પછીના T/4 સમયે પાછો ઘટીને શૂન્ય થશે. આમ સમગ્ર એક ચક્ર દરમિયાન T/4 સમયના ગાળાઓ દરમિયાન પ્રવાહના મૂલ્યમાં વધારો અને ઘટાડો થયા કરે છે અને તે પ્રવાહના વધારા અને ઘટાડાને અનુરૂપ કેપેસિટરનું ચાર્જિંગ ડિસ્ચાર્જિંગ થાય. જ્યારે કેપેસિટરનું ચાર્જિંગ થતું હોય ત્યારે તે સ્ત્રોતમાંથી ઉર્જા મેળવે અને જ્યારે ડિસ્ચાર્જિંગ થતું હોય ત્યારે તે સ્ત્રોતને ઉર્જા પાછી આપી દે. આમ એક અર્ધચક્ર દરમિયાન અડધા સમય એટલે કે T/4 સમયમાં તે ચાર્જ થશે અને T/4 સમયમાં તે ડિસ્ચાર્જ થશે. આમ આખા ચક્રમાં જોઈએ તો કુલ T/2 સમય ચાર્જિંગનો સમય રહેશે
અને T/2 સમય એ ડિસ્ચાર્જિંગનો સમય રહેશે અને તે દરમિયાન તે જેટલી ઉર્જા સ્ત્રોતમાંથી મેળવશે તેટલી જ ઉર્જા તે સ્ત્રોતને પાછી આપી દેશે. માટે આપણે જે પાવરનું સૂત્ર તારવ્યું હતું કે ભાઈ પાવરનું સરેરાશ પાવર એક આવર્તકાળ પર કેટલો અથવા એક ચક્ર પર કેટલો, તો કે એ શૂન્ય થાય, એ મૂલ્ય શૂન્ય થાય. એનું આ કારણ છે ચાર્જિંગ ડિસ્ચાર્જિંગ સાથેનું. રાઈટ, હવે સમજ પડી છે બરાબર? ઓકે. અને પેલા વોટલેસ પ્રવાહનું શું, તો કે એ પણ અહીંયા બોલી શકાય. અહીંયા પણ તમારે પાવર શૂન્ય છે એટલે પ્રવાહ પરિપથમાં હોય તો એ વોટલેસ પ્રવાહ છે એમ કહેવું જોઈએ. કરેક્ટ. ટૂંકમાં કેપેસિટર, માત્ર કેપેસિટર ધરાવતા પરિપથની અંદર પણ તમે પ્રવાહના કંપવિસ્તારને ઉર્જાના વ્યય સિવાય એટલે કે પાવર લોસ સિવાય તમે નિયંત્રિત કરી શકો છો. આ કેપેસિટર વાળા પરિપથની વાત છે મિત્રો. આકૃતિ જોઈ સમજાય છે બરાબર? તમારે કુલ 4 આકૃતિઓ દોરવાની છે. 2 આકૃતિઓ મેં તમને દોરીને સમજાવી પણ ખરી. રાઈટ, એના જેવી જ બીજી 2 આકૃતિઓ ફરી દોરવાની કે જેમાં પેલી પ્લેટ A અને B એ બંનેના વિદ્યુત ભારોની અદલા બદલી કરી દેવાની. રાઈટ, બીજો કોઈ મોટો ફેરફાર નથી, પણ તમારે સમજાવવું પડશે ચોક્કસપણે. હું એવી આશા રાખું છું કે તમારા મગજમાં હવે વાત ઉતરી ગઈ છે ચોક્કસપણે. તો ભાઈ 2-3 મુદ્દાઓ હવે હું જરા કમ્પેરિઝન કરવા જઈ રહ્યો છું. માત્ર ઇન્ડક્ટર ધરાવતો પરિપથ અને માત્ર કેપેસિટર ધરાવતો એસી પરિપથ, આ બેની તુલના કરવાની છે મારે. કરીએ તુલના? ચલો. માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં વોલ્ટેજ અને કરંટ વચ્ચે કળા તફાવત કેટલો? π/2. તો કેપેસિટર વાળામાં પણ એ જ છે ને. તો ફરક શું છે બંને વચ્ચે? તો ફરક છે કે માત્ર ઇન્ડક્ટર ધરાવતો પરિપથ હોય એમાં વોલ્ટેજ કળામાં કરંટ કરતા π/2 આગળ હોય. બરાબર, કરંટ કળામાં વોલ્ટેજ કરતા π/2 પાછળ હોય. ઓકે. અને જો કેપેસિટર વાળો પરિપથ હોય, શુદ્ધ કેપેસિટિવ એસી પરિપથ, તો એમાં કેપેસિટર છે એ કરંટ વોલ્ટેજ કરતા કળામાં π/2 જેટલો આગળ હોય. કરંટ વોલ્ટેજ કરતા કળામાં π/2 જેટલો આગળ હોય, અથવા એમ કહો વોલ્ટેજ છે કરંટ કરતા π/2 પાછળ હોય. આ મોટો ફરક છે બંને વચ્ચેનો. હવેથી યાદ રાખો, જો તમારા કોઈ પરિપથમાં એક સાથે ઇન્ડક્ટર પણ જોડ્યું હોય અને કેપેસિટર પણ જોડ્યું હોય, બંને ઇન્ડક્ટર અને કેપેસિટર બંને તમે જો જોડેલા હોય, તો એ પરિપથમાં ચોક્કસપણે તમારે પહેલા વિચારવું કે આ પરિપથમાં ઇન્ડક્ટિવ રિએક્ટન્સ વધારે છે કે કેપેસિટિવ રિએક્ટન્સ વધારે છે. મતલબ કે પરિપથમાં કેપેસિટર પ્રભાવી છે કે ઇન્ડક્ટર પ્રભાવી છે. જો આપેલ પરિપથમાં ઇન્ડક્ટર પ્રભાવી હોય તો તમારો કરંટ કળામાં વોલ્ટેજ કરતા પાછળ રહેશે. કરંટ વોલ્ટેજ કરતા કળામાં પાછળ રહેશે. અને જો કેપેસિટર પ્રભાવી હોય, હમણાં જેમ કર્યું એમ માત્ર કેપેસિટર વાળા પરિપથમાં હતું એમ, જો કેપેસિટર પ્રભાવી હોય, XC નું મૂલ્ય XL કરતા વધારે હોય, તો કેપેસિટિવ પરિપથમાં કર્યું તેમ કરંટ વોલ્ટેજ કરતા કળામાં π/2 આગળ રહેશે. કરંટ વોલ્ટેજ કરતા કળામાં π/2 આગળ રહેશે. તો આ ખાસ ધ્યાન રાખવું. બરાબર છે? અચ્છા, બીજો પણ એક સવાલ મને થાય છે, પૂછી લઉં? બીજો એક સવાલ ચાલો પૂછી લઉં. તો આ XC અને XL આપણે જે કહ્યું, આપણે જે XL XC ની વાત કરી એટલે કે કેપેસિટર અને ઇન્ડક્ટરની વાત કરી, તો શું એમના ફેઝર લઈએ પ્રવાહના કે ભાઈ કેપેસિટર વાળા પરિપથમાં વહેતો પ્રવાહ અને ઇન્ડક્ટર વાળા પરિપથનો પ્રવાહ? આ જો આપણી પાસે LCR પરિપથ હોય તો LCR શ્રેણી એસી પરિપથ, આવા LCR શ્રેણી એસી પરિપથમાં તો ઇન્ડક્ટર પણ છે, કેપેસિટર પણ છે. તો એમાં પહેલા મને એમ કહો ને ખાલી કે આ પ્રવાહના કળા તફાવત શું હશે? ઇન્ડક્ટર અને કેપેસિટરના પ્રવાહના તફાવત, કળા તફાવત. પ્રશ્ન સરસ છે. ચલો આપણે એને પરિપથ દોરીને ચર્ચા કરીશું, ત્યારે તમને યાદ અપાવીશ કે એ બંને એકબીજા સાથે પરસ્પર વિરુદ્ધ કળામાં હોય છે. 180 ડિગ્રીનો કળા તફાવત હોય છે. પણ આપણે એની ચર્ચા ફેઝર ડાયાગ્રામ દોરીશું LCR શ્રેણી એસી પરિપથનો, એના પરથી કરીશું. ઓકે, તો ચાલો મિત્રો, પહેલા તો માત્ર કેપેસિટર ધરાવતા પરિપથ, એ પણ શુદ્ધ કેપેસિટર ધરાવતા એસી પરિપથ અંગે ખ્યાલ બિલકુલ સ્પષ્ટ થઈ ગયો. હવે આપણે આગળ વધીએ છીએ LCR શ્રેણી એસી પરિપથ તરફ,
એલસીઆર શ્રેણી એસી પરિપથના વિકલ સમીકરણને મેળવવું છે, એનો ઉકેલની ચર્ચા કરવી છે, એનું વિશ્લેષણ કરવાનું છે. બરાબર, પહેલા આપણે એ વાત કરીશું અને પછી ફેઝર ડાયાગ્રામથી એની પાછી ચર્ચા કરીશું. બહુ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે, આ પણ ખૂબ જ રસપ્રદ વાત છે. થોડુંક અહીંયા ધ્યાન રાખશો તો તરત સમજ પડી જ જશે. રાઈટ, કરીએ શરૂ. એલસીઆર શ્રેણી એસી પરિપથ. મિત્રો, એસી પરિપથ હોય એલ, સી અને આર, તો એમાં ક્રમનું વિશેષ મહત્વ નથી કે ભાઈ આપણે જે સપ્લાય છે એની સાથે પહેલાં શું જોડ્યું, એની બાજુમાં એનાથી દૂર શું જોડ્યું, એવું બહુ ના હોય. ક્રમનું બહુ મહત્વ ન હોય, તમે જાણો જ છો આ તો. રાઈટ, તો હવે હું એનો પરિપથ દોરીને એના વિકલ સમીકરણની ચર્ચા શરૂ કરું છું. રેડી? કરીએ, આકૃતિ દોરીને શરૂ કરું હવે. ચાલો તો એવું કરીએ શરૂ. એલસીઆર શ્રેણી એસી પરિપથ, એની હું આકૃતિ દોરવા જઈ રહ્યો છું. રાઈટ, ચલો જોઈએ ત્યારે. ઓકે, આપણી પાસે અગાઉની માફક પહેલાં તો આપણી પાસે આ થઈ ગયું સપ્લાય. સપ્લાય આપી દીધા પછી એની સાથે શ્રેણીમાં જોડવાનું છે મારે એલ, સી અને આર. તો ઇન્ડક્ટરથી શરૂ કરું. પહેલાં ગમે તે દોરી શકાય. હમણાં જ હું બોલ્યો ક્રમનું વિશેષ મહત્વ નથી, તમે ગમે તેને પહેલાં અને પછી દોરી શકો. તો આ મેં દોરી દીધા 3 એલ, સી અને આર. આ એલસીઆર શ્રેણી એસી પરિપથ તૈયાર કર્યો. એલસીઆર શ્રેણી એસી પરિપથની અંદર, આ એલસીઆર શ્રેણી એસી પરિપથની અંદર આપણે વિકલ સમીકરણ મેળવવાનું છે અને વિકલ સમીકરણ મેળવીને તેનો ઉકેલ પણ ચર્ચવાનો છે. ઓકે, ચલો ભાઈ, સપ્લાયના વોલ્ટેજને પણ લખી દીધો આપણે. અહીંયા એને ઈની સંજ્ઞા આપવામાં આવી છે સપ્લાય માટેની. આપણે એનો વોલ્ટેજ લખવો છે અને પેલો કિર્ચોફનો નિયમ પણ લગાડવો છે. ચલો ત્યારે કરીએ, શરૂઆત કરીએ. ચલો મિત્રો, સૌથી પહેલાં તો મને એમ કહો કે અહીંયા આગળ સપ્લાય વોલ્ટેજ કેટલો લખવાનો આપણે? બસ એ જ જૂનું ને જાણીતું, વીએમ સાઇન ઓમેગા ટી. વીએમ સાઇન ઓમેગા ટી, આ આપણો જૂનું ને જાણીતું સૂત્ર. રાઈટ, ચલો હવે એનાથી આગળ વધું છું. હવે હું આ જે પરિપથ છે એના ઉપર, આ આપણા પરિપથ ઉપર તમે હવે કિર્ચોફનો બીજો નિયમ લગાડો. લૂપ છે એટલે લૂપનો નિયમ લગાડી શકાય અને તે પરથી આપણે અહીંયા આગળ સમીકરણ લખીએ. પરિપથમાં વહેતો કોઈ ક્ષણે પ્રવાહ આઈ જેટલો છે માની લઈએ તો તે ક્ષણે આ પરિપથનું સમીકરણ ઇન્ડક્ટરથી શરૂ કરું છું ભાઈ. એલ ડીઆઈ બાય ડીટી. ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેના વોલ્ટેજના સૂત્રની વાત છે, એલ ડીઆઈ બાય ડીટી. ત્યાર પછી કેપેસિટર આવ્યું તો કેપેસિટર માટે વોલ્ટેજ આવે ક્યુ બાય સી. અને પછી અવરોધ આવે તો અવરોધ માટે તો ઓહમનો નિયમ જૂનોને જાણીતો આઈઆર. ઓહમનો નિયમ જૂનોને જાણીતો આઈઆર તરીકે ઓળખી શકાય અને ધેટ ઇઝ ઇક્વલ ટુ વોટ? વી. આપણી પાસે વી છે આ રહ્યો અને વી બરાબર તો લખી જ દઈએ ને સીધું કે ભાઈ વી એમ સાઇન ઓમેગા ટી. વી બરાબર વી એમ સાઇન ઓમેગા ટી. આ સૂત્ર થઈ ગયું એલ ડીઆઈ બાય ડીટી પ્લસ ક્યુ બાય સી પ્લસ આઈઆર બરાબર વી એમ સાઇન ઓમેગા ટી થઈ ગયું. આ આપણું એલસીઆર શ્રેણી એસી પરિપથનું કિર્ચોફના નિયમ પરથી લખેલું સૂત્ર છે. હવે જરાક એને આપણે ગોઠવણ કરી દઈએ. અહીંયા મારે આ જે આઈ એટલે આખું સમીકરણ મારે વિદ્યુત ભારના સંદર્ભમાં લાવવું છે. વિદ્યુત ભારના સંદર્ભમાં ચલો જોઈએ. તો આઈ એટલે શું આવે મિત્રો? ડીક્યુ બાય ડીટી આવે. ઓકે, એવી જ રીતે ડીઆઈ બાય ડીટી કરી દઉં એટલે શું થઈ જાય ત્યાં આગળ? ડીઆઈ બાય ડીટી બરાબર ડી સ્ક્વેર ક્યુ બાય ડીટી સ્ક્વેર થઈ જાય. ઓકે, આ બધું અહીંયા સમીકરણમાં આપણે લખી દઈએ. આ બધી કિંમતો સમીકરણમાં લખી દઈએ તો આપણું જે સૂત્ર છે તે વિદ્યુત ભાર પર આધારિત એવું વિકલ સમીકરણ થાય. રાઈટ, ચલો એ સમીકરણ હું હવે લખું છું. અહીંયા આગળ એ સમીકરણ હવે હું લખવાનો પ્રયત્ન કરીશ. પહેલું આપણી પાસે સૂત્ર શું હતું? એલ ડીઆઈ બાય ડીટી હતું, તો એની જગ્યાએ એલ ડી સ્ક્વેર ક્યુ બાય ડીટી સ્ક્વેર. એલ ડી સ્ક્વેર ક્યુ બાય ડીટી સ્ક્વેર. પછી આવે પદ ડીક્યુ બાય ડીટી વાળું એટલે કે અવરોધ વાળું, તો આર ઇન્ટુ ડીક્યુ બાય ડીટી. અને છેલ્લે ક્યુ વાળું પદ હતું જ આપણી પાસે એ ક્યુ બાય સી બરાબર સમીકરણ રેડી વી એમ સાઇન ઓમેગા ટી. કમ્પ્લીટ. આ જે સમીકરણ આપણે લખ્યું તે વિદ્યુત ભાર ક્યુનું વિકલ સમીકરણ થયું એલસીઆર શ્રેણી એસી પરિપથ માટે. એલસીઆર શ્રેણી એસી પરિપથ માટે વિદ્યુત ભાર પર આધારિત એવું વિકલ સમીકરણ થયું. કરેક્ટ? રેડી. હવે આના ઉકેલની વાત. આને મારે પેલા બળ પ્રેરિત દોલનોનું વિકલ સમીકરણ હતું, તમને જો મિત્રો યાદ હોય તો.
બળ પ્રેરિત દોલનોનું વિકલ સમીકરણ તેના પરથી એની સાથે સરખાવીને તમે અહીંયા બહુ સરળતાથી ઉકેલ મેળવી શકો. તો ચાલો ઉકેલ મેળવીએ. આપણે આનો ઉકેલ લખીએ. ધારો કે અહીંયા આગળ ક્યુનું સૂત્ર શું હોઈ શકે? ઉકેલ શું હોઈ શકે? તો ભાઈ ક્યુ બરાબર QM, હું સૂત્ર લખી રહ્યો છું ભાઈ, QM sin ઓમેગા ટી પ્લસ, ધારો કે હું થીટા લઈ લઉં છું, ચાલો ને અહીંયા આગળ ઓમેગા ટી પ્લસ થીટા. ઓકે, આ ક્યુનું સૂત્ર થયું. હવે આ કિંમત ક્યુની મારે અહીંયા લેવાની છે, પણ અહીંયા મારે વિકલન કરવાનું છે, અહીંયા દ્વિતીય વિકલન કરવાનું છે. તો એક કામ કરીએ ને, આ વિકલનો પહેલાં કરીને પછી સીધી કિંમત મૂકી દઈએ. ઓકે, એવું જ કરીએ છીએ. ચલો આપણે પહેલાં અહીંયા આગળ વિકલન કરીએ dq બાય dt. તો dq બાય dt બરાબર આનું વિકલન શું થાય ભાઈ? QM સાઇનનું વિકલન cos અને ઓમેગા બાર એટલે કે cos ઓમેગા ટી પ્લસ થીટા થઈ ગયું. ચલો દ્વિતીય વિકલન કરો, ડી સ્ક્વેર ક્યુ બાય dt સ્ક્વેર બરાબર QM ઓમેગા અને કોસનું વિકલન માઇનસ સાઇન થાય, રાઈટ? તો ચલો માઇનસ ઓમેગા અને સાઇન ઓમેગા ટી પ્લસ થીટા. આ વિકલન તો તમને આવડતું જ હશે, એમાં મારે કંઈ બહુ વધારે કહેવાની જરૂર રહેતી નથી. ચલો સૂત્ર જરા વ્યવસ્થિત કરી દઈએ, લખી દઈએ પાછું. તો માઇનસ ઓમેગા સ્ક્વેર QM સાઇન ઓમેગા ટી પ્લસ થીટા થઈ ગયું. ડી સ્ક્વેર ક્યુ બાય dt સ્ક્વેર પણ આવી ગયું, ક્યુનું સૂત્ર પણ આવી ગયું, ત્રણે ત્રણ સૂત્રો આવી ગયા આપણી પાસે. આ ક્યુનો ઉકેલ આપણે ધાર્યો, એના ઉપરથી dq બાય dt લીધું અને એના પરથી ડી સ્ક્વેર ક્યુ બાય dt સ્ક્વેર પણ લીધું. આ ત્રણે ત્રણ કિંમતો આ ઉપરના સમીકરણમાં મૂકવાની છે. આ ત્રણેય કિંમતો આપણે ઉપરોક્ત સમીકરણમાં મૂકવાની છે. યાદ રાખજો સમીકરણ ભાઈ. હું અહીંયા નવું કાગળ મૂકું છું. હવે તમે જરા સમીકરણ બરાબર યાદ રાખજો. અચ્છા, ચલો આપણે આવી રીતે કરીએ. ચલો આ સમીકરણમાં કિંમતો મૂકાવો ભાઈ. કઈ કઈ કિંમતો હતી યાદ કરાવો જરા. ડી સ્ક્વેર ક્યુ બાય dt સ્ક્વેર બરાબર શું હતું? આ રહ્યું, જોઈ લો. ચલો કયું હતું? માઇનસ ઓમેગા સ્ક્વેર QM સાઇન ઓમેગા ટી પ્લસ થીટા હતું, એ લખી દઈએ. પછી આ dq બાય dt કિંમત મૂકીશું, કયું? QM ઓમેગા. ચલો એક પછી એક કિંમત મૂકતા જઈએ. શરૂઆત કરું છું હું L ડી સ્ક્વેર ક્યુ બાય dt સ્ક્વેરના સૂત્રમાં કિંમત મૂકવાની. તો L અને આપણી પાસે જે સૂત્ર હતું કૌંસમાં તે માઇનસ QM ઓમેગા સ્ક્વેર, માઇનસ QM ઓમેગા સ્ક્વેર અને સાઇન ઓમેગા ટી પ્લસ થીટા. આવું સૂત્ર હતું ડી સ્ક્વેર ક્યુ બાય dt સ્ક્વેરનું. મુકાઈ ગયું. ચલો પછીના સૂત્રમાં શું લેવાનું છે ભાઈ? R સાથે dq બાય dt. dq બાય dt નું સૂત્ર શું હતું ભાઈ? યાદ કરો જલ્દી. QM ઓમેગા cos ઓમેગા ટી પ્લસ થીટા હતું, આવી ગયું પાક્કું. હવે બાકી રહ્યો પ્લસ ક્યુ બાય સી. તો ક્યુનું તો આપણે લખ્યું હતું જ ને ભાઈ, QM સાઇન ઓમેગા ટી પ્લસ થીટા. એ તો આપણે પહેલાં જ લખી દીધેલું હતું, સાઇન ઓમેગા ટી પ્લસ થીટા અને ડિવાઈડ બાય સી તો છે જ પાછો, તો એ લખી દીધો. ઇઝ ઇક્વલ ટુ VM સાઇન ઓમેગા ટી. રેડી? આ ઉપરનું જે સૂત્ર છે એમાં મેં કિંમતો મૂકી દીધી બધી. ઓકે, હવે એને જવા દઈએ. ચાલો આ સમીકરણ તમારી પાસે આવી ગયું. હવે આનું સાદુરૂપ આપણે આપવાનું છે. આનું સાદુરૂપ આપીને સૂત્રનો જવાબ લાવવાનો છે. ચલો કેવી રીતે શરૂઆત કરીશું આ સૂત્રમાં સાદુરૂપ આપવાની? તો એક કામ કરો, સૌથી પહેલાં તો તમે અહીંયાથી દરેક પદમાં, ચલો હું બતાવું તમને, અંડરલાઇન કરીને બતાવું. અહીંથી QM ઓમેગા, અહીંથી પણ QM ઓમેગા અને અહીંયા એકલો QM છે પણ મારે ઓમેગા બહાર લેવો છે. ટૂંકમાં QM ઓમેગાને મારે અહીંયા કોમન લેવાના છે. તો ચાલો કોમન લઈ લઈએ QM ઓમેગાને. તો હું લખું છું કૌંસની બહાર QM ઓમેગા. તો કૌંસમાં કેટલું વધશે ભાઈ? ઓમેગા L પહેલામાં અને સાથે સાઇન ઓમેગા ટી પ્લસ થીટા. ચલો બીજા પદમાંથી QM ઓમેગા બહાર એટલે R cos ઓમેગા ટી પ્લસ થીટા. અને ત્રીજામાં મેં ઓમેગાને પણ સાથે બહાર લીધો છે એટલે અહીંયા છેદમાં ઓમેગા આવે, રાઈટ? એટલે કે સાઇન ઓમેગા ટી પ્લસ થીટા. ઓકે, ડન, થઈ ગયું કામ. સાઇન ઓમેગા ટી. પતી ગઈ વાત. હવે જરા આ બધા પદોને ફરી એકવાર ગોઠવી દઈએ. આ બધા પદોને ફરી એકવાર વ્યવસ્થિત રીતે ગોઠવી દઈએ. અહીંયા માઇનસ નિશાની હતી ભાઈ, આ રહી. આ માઇનસ નિશાની ભૂલાય નહીં. માઇનસ ઓમેગા L હતું ત્યાં આગળ. ચલો હવે આને જરા ગોઠવીને લખી દઈએ. તો હું આ રીતે એને ગોઠવવાનો પ્રયત્ન કરું છું. જોજો, QM ઓમેગા, પહેલા R વાળું પદ R cos
ઓમેગા ટી પ્લસ થીટા. પછી આ 1/ωc અને માઇનસ ઓમેગા એલ વાળા બંને પદોને લખવાના છે. પણ તમને ખબર છે મિત્રો, ઓમેગા એલ એટલે એક્સએલ અને 1/ωc એટલે એક્સસી. એક્સએલ અને એક્સસી તમને ખબર જ છે, તો આને બદલે હું લખી દઉં છું પહેલાં એક્સસી અને એની સાથે જે સાઇનવાળું પદ ઓમેગા ટી પ્લસ થીટા લખી દો. અને પછી લખું છું માઇનસ એક્સએલ એટલે કે ઓમેગા એલ. ફરી જોઈ લો એકવાર, આ છે આપણું 1/ωc, જેને બદલે મેં લખી દીધું આ એક્સસી. અને પેલું માઇનસ ઓમેગા એલ વાળું જે પદ હતું એટલે કે એમાંથી ઓમેગા એલ જે છે એને બદલે મેં લખી દીધું એક્સએલ. સમજાય છે વાત પાક્કી? ઓકે, તો હવે એમાં આગળ વધીએ અને એક્સએલ સાથે શું હતું ભાઈ? સાઇન ઓમેગા ટી પ્લસ થીટા. થઈ ગયું કમ્પ્લીટ આટલું? ઓકે, ચલો. અને સામેની બાજુએ એ તો છે જ, હતું એમનું એમ, વીએમ સાઇન ઓમેગા ટી. એ તો છે જ, એમનું એમ જ છે, એમાં કંઈ વાંધો નથી. હવે આ બંનેમાંથી સાઇન ઓમેગા ટી કોમન નીકળે, કાઢી લઈએ. સાઇન ઓમેગા ટી પ્લસ થીટા વાળું કોમન લખીએ એટલે અહીંયા શું લખાશે? એક્સસી માઇનસ એક્સએલ લખાય. ચલો, એ સ્ટેપ હું કરું છું આગળ. ઓકે, તો હવે પછીનું સ્ટેપ એટલે ઓકે ક્યુએમ ઓમેગા. પહેલામાં તો કંઈ બીજું, પહેલા સ્ટેપમાં તો અથવા પહેલા પદમાં તો કંઈ હતું નહીં કરવાનું બીજું, એટલે આપણે રવા દઈએ એમને એમ. ઓમેગા ટી પ્લસ થીટા લખી દીધું, વત્તા હવે એક્સસી માઇનસ એક્સએલ. સમજાય છે વાત? એક્સસી માઇનસ એક્સએલ અને બાકી રહી ગયું જે કોમન લીધું તે ઓમેગા ટી પ્લસ થીટા. પતી ગઈ વાત. અને સામેની બાજુ તો વીએમ સાઇન ઓમેગા ટી છે જ. હવે એક કામ કરો, હવેનું જે સ્ટેપ છે ને તમારે ખાસ ધ્યાનમાં રાખવાની જરૂર છે મિત્રો. હવેના સ્ટેપને બરાબર ધ્યાનમાં રાખવાની જરૂર છે. અહીંયા આગળ તમે દરેકને આ બંને બાજુએ એક નવી ભૌતિક રાશિ, તમારા માટે એક નવી ભૌતિક રાશિ ઝેડ વડે ભાગવાના છો અને ગુણવાના છો. એક નવી ભૌતિક રાશિની હું વાત કરી રહ્યો છું, જેને મારે ઝેડ તરીકે ઓળખું છું. અહીંયા આગળ એને હું દાખલ કરવા માંગુ છું. આ ઝેડ વડે હું સમીકરણને ગુણીશ અને ઝેડ વડે ભાગીશ પણ ખરો. તો ચાલો નવેસરથી હું સૂત્ર લખું છું, નીચે જુઓ. તો હવે અહીંયા ક્યુએમ ઓમેગા ઝેડ વડે ગુણ્યું અને આર બાય ઝેડ કોસ ઓમેગા ટી પ્લસ થીટા વત્તા એક્સસી માઇનસ એક્સએલ ડિવાઈડ બાય ઝેડ અને સાઇન ઓમેગા ટી પ્લસ થીટા. જમણી બાજુ એમની એમ જૈસે થે સાઇન ઓમેગા ટી. ઓકે, આ ઝેડ વડે ગુણ્યું અને ભાગ્યું. પણ છે શું આ ઝેડ? આ ઝેડ શું છે? ચલો જરાક નાનકડી એક ઓળખાણ આપો, પછી જરા ડિટેલમાં વાત કરીશું આપણે. હમણાં તો આ ઝેડ એટલે આને આપણે કહીએ છીએ ઇમ્પિડન્સ. આને આપણે કહીએ છીએ ઇમ્પિડન્સ, રાઈટ? આ નામ યાદ રાખવું, એને આપણે ઇમ્પિડન્સ તરીકે ઓળખીએ છીએ. અને એનું સૂત્ર હું લખી દઉં છું અહીંયા, વર્ગમૂળમાં આર સ્ક્વેર પ્લસ એક્સસી માઇનસ એક્સએલ ધ હોલ સ્ક્વેર. આ ઇમ્પિડન્સ છે આપણો, પરિપથનો ઇમ્પિડન્સ તરીકે એને ઓળખાય છે, જેને માટે મેં સૂત્ર બનાવી લખી દીધું અંડરરૂટ આર સ્ક્વેર પ્લસ એક્સસી માઇનસ એક્સએલનો સ્ક્વેર. ઓકે ઓકે, હવે આને માટે આ સૂત્રમાં હવે હું આગળ વધવા માંગુ છું. હવે આ સૂત્રમાં હું આગળ વધવા માંગુ છું કે ભાઈ આ આર બાય ઝેડ, પછી અહીંયા આગળ એક્સસી માઇનસ એક્સએલ બાય ઝેડ, આ બધાને માટે ધારી લેવાનું છે આપણે. ચલો જરાક એને માટે ધારીને આગળ વધવાનો પ્રયત્ન કરીએ. તો ભાઈ અહીંયા આગળ હવે આર બાય ઝેડ. ઓકે, તો આર બાય ઝેડને મેં ધારી લીધું કોસ ફાઈ, અને એવી જ રીતે એક્સસી માઇનસ એક્સએલ લઈ લો, એક્સસી માઇનસ એક્સએલ ભાગ્યા ઝેડ, એને માટે હું ધારું છું સાઇન ફાઈ. અને સૂત્રમાં મૂકી દો. હવે આને સૂત્રમાં મૂકીએ તો સૂત્ર શું લખાશે ભાઈ? ક્યુએમ ઓમેગા ઝેડ અને કૌંસની અંદર છે આપણી પાસે આર બાય ઝેડને બદલે કોસ ફાઈ, પછીનું કોસવાળું પદ તો હતું એમનું એમ છે જ, ઓમેગા ટી પ્લસ થીટા વત્તા એક્સસી માઇનસ એક્સએલ અપોન ઝેડને બદલે લખી દેવાનું સાઇન ફાઈ, અને એના પછીનું સાઇનનું પદ એમનું એમ છે જ, ઓમેગા ટી પ્લસ થીટા. અને જમણી બાજુ તો ખરી જ વી એમ સાઇન ઓમેગા ટી. થઈ ગયું આટલું કામ. હવે જુઓ જોઈએ મિત્રો, અહીંયા આગળ તમે આ ત્રિકોણમિતિય વિધેય યાદ આવે છે?
આના પર હું ત્રિકોણમિતીય વિધેય લગાડી શકું. કયું વિધેય લગાડી શકાશે અહીંયા આગળ આપણાથી? અહીંયા આગળ આ કોસ આલ્ફા કોસ બીટા વત્તા સાઇન આલ્ફા સાઇન બીટા જેવું સૂત્ર થયું અને એના પર જો હું સૂત્ર લગાડી દઉં તો આનો જવાબ શું લખી શકાય? તો QM ઓમેગા ઝેડ અને થઈ જાય કોસ. યાદ આવે છે ભાઈ આલ્ફા માઇનસ બીટા સૂત્ર પરથી? તો કે ઓમેગા ટી પ્લસ થીટા માઇનસ ફાઈ આવું લખી શકાય અને એના બરાબર છે VM સાઇન ઓમેગા ટી. કરેક્ટ. આ સૂત્ર રેડી થઈ ગયું. હવે જો આ સૂત્રને સરખાવીએ, સૂત્રની સરખામણી કરીએ બંને બાજુના પદોને, તો તમે આમાંથી કંઈક આગળ વધી શકો. પરંતુ હજુ તો આપણે આ સૂત્રને થોડું ધ્યાનમાં રાખો, આ સૂત્રને યાદ રાખો. આપણી પાસે આ જે સૂત્ર આવ્યું છે તેના પરથી મારે એક બે નવી ધારણાઓ કરવી છે અને તે પરથી આપણે પ્રવાહના સૂત્ર તરફ જવું છે, પ્રવાહના કંપવિસ્તાર તરફ જવું છે. એકવાર ફરીથી હું ઝડપમાં તમને આગળના સ્ટેપ યાદ કરાવી દઉં. આપણે એવું કર્યું કે પેલું QM ઓમેગાને કોમન લીધેલું હતું, જેથી કરીને સમીકરણ બન્યું હતું આ R cos ઓમેગા ટી પ્લસ થીટા XC માઇનસ XL સાઇન ઓમેગા ટી પ્લસ થીટા અને VM સાઇન ઓમેગા ટી. હવે બંને બાજુએ અહીંયા આગળ Z વડે ગુણ્યું અને બંને પદને Z વડે ભાગ્યા. Z એટલે કે ઇમ્પિડન્સ છે, જેનું સૂત્ર છે √R² પ્લસ XC માઇનસ XL નો સ્ક્વેર. અને હવે એ સૂત્રમાં પછી આગળ વધીએ તો R/Z ને મેં cos ફાઈ ધાર્યો અને આને sin ફાઈ ધારી લીધો, જેને કિંમત મૂકી અને cos આલ્ફા પ્લસ બીટા વાળું સૂત્ર લગાડ્યું. સોરી, cos આલ્ફા માઇનસ બીટા વાળું સૂત્ર લગાડી દીધું આપણે. તો આ સમીકરણ મળ્યું. આટલે સુધી તમે પહોંચી જવા જોઈએ. આ એક સૂત્ર સુધી પહોંચ્યા આપણે. હવે આમાં આગળની વાત કરવી પડશે થોડીક. હજુ બાકી છે ઘણી બધી વાત આમાં, પણ એ હવે નેક્સ્ટ ટાઈમ આપણે આગળ વધી શકીશું. પહેલાં આટલે સુધી તો તૈયાર કરવું જોઈએ. નેક્સ્ટ ટાઈમ આપણે મળીશું ત્યારે આગળની જે ભણ્યા આપણે વાત LCR શ્રેણી એસી પરિપથની, એને ઝડપમાં થોડીક રિપીટ કરીશું અને જ્યાંથી હજી અટક્યા છીએ ત્યાંથી આગળ વધીશું. બરાબર છે? ચલો મિત્રો, આજે રજા લઈએ. નેક્સ્ટ ટાઈમ ફરી મળીશું. જય હિન્દ.